આ બાજુ નારાયણ 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 કરતા કરતા નારદ મુનિ પહોંચ્યા ઇન્દ્રલોક. ભગવાનને કૃષ્ણએ ભગવાન નારાયણે પ્રેરણા કરી દીધી હતી કે ઇન્દ્રના હમણાં ગર્વ બહુ આવી ગયો છે કે એટલે હવે આ ઇન્દ્રનો પણ ગર્વ ઉતરવો જોઈએ. એટલે નારાયણ નારાયણ કરતા કરતા તો નારદ મુનિ પહોંચ્યા. જય હો મહારાજ જય હો કે બોલો નારદજી, કેમ આવવાનું થયું? ઇન્દ્રજીએ ખૂબ સારું આસન આપ્યું અને ઇન્દ્ર રાજાએ આગતા સાગતા કરી અને નારદ મુનિનું યથા ઉચિત સ્વાગત કરી અને પછી પૂછ્યું કે નારદ મુનિ બોલો, શા કારણે આવવાનું થયું, શું સમાચાર? એટલે કે ભગવાન કારણ તો બીજું કંઈ નહીં, પણ હવે પૃથ્વી ઉપર હવે તમારી બધી પૂજાઓ બંધ થશે. શું વાત કરો છો કે હમણાં હું પૃથ્વી લોકમાં ગયો અને ત્યાં કૃષ્ણ સ્વરૂપે ભગવાન નારાયણે જે અવતાર લીધો છે એમાં કૃષ્ણએ તમારી પૂજા બંધ કરાવી નાખી છે અને હવે તમારી પૂજા બંધ થઈ એટલે સમજી લેવાનું કે હવે તમારી બધી પૂજાઓ ધીમે ધીમે પૃથ્વી ઉપર બંધ થઈ જશે. તરત જ ઇન્દ્રામ ક્રોધાયમાન થઈ જાય. શું વાત કરો છો? કૃષ્ણએ આવું કાર્ય કર્યું? તો એ નારાયણ હોય જ ના શકે કે નારાયણ તો દેવોનું રક્ષણ કરવા વાળા છે, એ આવું કાર્ય કરે જ નહીં. આ કૃષ્ણને તો બરાબરનો દંડ આપવો જોઈએ. તરત જ સભાની અંદર બધા મેઘો બેઠેલા હોય છે, વાયુમંડળમાં વરુણદેવ બેસેલા હોય છે, બધાને કહે છે અત્યારે તમે વ્રજમાં જાઓ અને વ્રજમાં જઈ અને એટલું મુસળધાર વાયુ વરસાવો અને એટલો મુસળધાર વરસાદ વરસાવો કે બધા ત્રાહીમામ થઈ જાય. આ બાજુ બધા જ વ્રજવાસીઓ જ્યાં વાયુ અને વંટોળ વાવા લાગ્યો. દિવાળીના સમયમાં આવો વરસાદ એટલે માવઠું કહેવાય ને આપણે. દિવાળીની અંદર કોઈ દિવસ વરસાદ હોય નહીં, આટલા વંટોળ હોય નહીં. એમને ભયંકર વંટોળ જોયો, ભયંકર વાયુ વહેતો જોયો. એટલે બધાએ કહ્યું કે કાના, જો આ ઇન્દ્રદેવની પૂજા ના કરી તો આ ઇન્દ્રનો પ્રકોપ જોઈ લે. કાનોડે કે શું ગભરાવો છો? સહેજ બી ચિંતા કરવાની જરૂર જ નથી તમારે, સહેજ ચિંતા ના કરશો. આપણા માટે ગોવર્ધનજી છે. તમારા જેટલા પણ ગૌધન હોય બધા ધણને લઈ અને બધા જ ગોવર્ધનજી પાસે આવો. બધા વ્રજવાસીઓ જેટલું પણ ગૌધન હતું બધું લઈ અને ગોવર્ધનજી પાસે. એક બાજુ ભયંકર વાયુ વહેતા હોય, ભયંકર મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં ભગવાન છે કે બધા વ્રજવાસીઓ કે તમે અહીંયા ઉભા રહો, હું ગોવર્ધનજી પાસે જઉં છું. તરત ગોવર્ધનજી પાસે જાય છે અને કંઈક સાંભળતા હોય એવી રીતે આમ કાન રાખે છે ભગવાન અને સાંભળીને બધા પાછા આવે છે. પછી બધા વ્રજવાસીઓ પૂછે છે કાના શું કરતો હતો તું? એટલે કે કઈ નહીં, મને આ ગોવર્ધનજીએ ને પૂછતો હતો કે ભાઈ આ બધું હવે આ ઇન્દ્રનો અમે યજ્ઞ બંધ કરાવી અને તમારી પૂજા કરી છે ને હવે આ ઇન્દ્ર રૂષ્ટ થયા છે તો અમને કંઈક આશ્રય આપો. તો ગોવર્ધનજી કે ગુપ્ત વાત કહું છું, તારે કોઈને કહેવાની નહીં, પણ હવે તમે બધા મારા એટલા સ્નેહીઓ છો ને કે હું તમને કહી દઉં છું કે ગોવર્ધનજીએ મને એવું કીધું કે ઇન્દ્રની તમે બિલકુલ ચિંતા કરશો નહીં, તમે મારી શરણમાં છો. એટલે બધા વ્રજવાસીઓને કહો કે ગોવર્ધનજીની આસપાસ બધા મારી આસપાસ ગોઠવાઈ જાઓ અને બધા પોતાના હાથ ઊંચો કરીને મને ઉપાડી લેજો. એટલે કે હું મારું વજન ઘટાડી દઈશ અને હું તમારા બધાથી ઉચકાઈ જઈશ. પેલા વ્રજવાસીઓ કે કાના આટલો મોટો ગોવર્ધન કઈ રીતે આપણે? ભાઈ મને જે ગોવર્ધનજીએ કહ્યું એ કહ્યું, બોલો કરવું છે કે નહીં? અમારે તો કે ગોવર્ધનજીએ ના કહ્યું પણ તે કીધું ને ગોવર્ધન ઉપાડવાનો, પછી અમારાથી ઉપડાય કે ના ઉપડાય પણ ઉપાડવાનો પ્રયત્ન તો કરવાનો. ચલો બધા ગોવાળો કે એટલે બધા ગોવાળો ચારેય બાજુ ગોઠવાઈ ગયા છે ગોવર્ધનજીની અને બધાએ કૃષ્ણ કનૈયા લાલ
કી જય. એમ કરીને જ્યાં ગોવર્ધનજીને ઉપાડે છે ત્યાં તો ગોવર્ધનજી બધાના હાથે ઉપડાઈ જાય છે. ધીમે ધીમે ભગવાને પણ ગોવર્ધનજી ઉપાડ્યો છે પોતાના હાથ ઉપર. ધીમે 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 હાથ અડાડતા અડાડતા છેક મધ્ય ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ જતા રહે છે. ત્યાં એક મોટી શિલા હોય છે. એ શિલા ઉપર ભગવાન ચડી જાય છે અને એ શિલા ઉપર ભગવાન પોતાનો હાથ જે છે, હાથ ઉપર ગોવર્ધનજી છે એમને ઉપાડીને ઊભા છે. આ તો ઇન્દ્રનો કોપ એવો થયો કે કોપની અંદર 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા કરતા 7 દિવસ સુધી આવો મુશળધાર વરસાદ થયો. 7મો દિવસ આવ્યો એટલે ભગવાને બધાને કીધું કે હે ગોવાળો, તમે બધા થાક્યા હોય તો થોડી વાર વિશ્રામ કરો, આરામ કરો. કે આ ગોવર્ધનજીને મેં ઉપાડી રાખ્યા છે, ચિંતા ના કરશો. બધા ગોવાળો આમ જોવા માંડ્યા. એ કાના શું વાત કરે છે કે આ તારાથી થોડા કે આ ગોવર્ધનજી ઉપડેલા છે કે આ તો અમારા બધા લાકડીના ટેકા છે, એટલે કે આ ગોવર્ધનજી ઉપડે હમણાં હેઠું આવશે. અરે કે ના આવે તમ તાર લે પ્રયત્ન કરવો છે. હા તો અમે જો આ લાકડીના ટેકા છે ને હમણાં લઈ લઈએ છીએ. એટલે કે તમે લાકડીના ટીકા ના લેશો, તમે એમને એમ રવા દો, હું ખાલી હાથ લઈ લઉં છું. હા હા લઈ લે, એમાં શું વાંધો છે કે. એટલે ભગવાને ધીમે 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 આમ 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 હાથ લીધો અને આમ કરીને સેજ હાથ નીચે કર્યો ત્યાં તો બધા લાકડીના જેટલા પણ ટેકા હતા ફટાફટ તૂટી ગયા. જેવા લાકડીના ટેકા તૂટ્યા એવા ભગવાને પોતાનો હાથ અદ્ધર કરીને એકમાત્ર ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ધારણ કરી લીધા. અને જ્યાં ટચલી આંગળી ઉપર ગોવર્ધનજીને ધારણ કરેલા જોયા ત્યાં તો જેટલા પણ વ્રજવાસીઓ હતા પોતાની આંખો એક ટસે સેજ પણ નજર ના ફરકે એવી જ રીતે કૃષ્ણ ભગવાન સામુ તો આમ કરીને જોઈ જ રહ્યા. આટલો મોટો ગોવર્ધનજી, આટલા મોટા ગોવર્ધનજીને કાનોડાએ માત્ર એક ટચલી આંગળી ઉપર ધારણ કરી રાખ્યા છે. બધાને પ્રતીતિ થઈ ગઈ કે આપણો કાનોડો એ જ ભગવાન છે ભાઈ. કે હમારા કાના. તરત જ પછી બધા જે છે વ્રજવાસીઓ આનંદમાં આવી ગયા અને જ્યાં કૃષ્ણ ભગવાને ગોવર્ધનજીને ધારણ કર્યા છે અને હવે એમના મનમાંથી ઇન્દ્રનો ભય જતો રહ્યો. ઇન્દ્રને કે તારે જેટલો વરસાદ વરસાવો એટલો વરસાય, પણ હવે અમારો કાનુડો છે એટલે અમારે કોઈ ચિંતા નથી, કારણ કે હવે અમારો કાનુડો તો ગોવર્ધન ગિરધારી બની ગયો છે. એ હમારા કાના ગોવર્ધન ગિરધારી, અમારા કાના ગોવર્ધન ગિરધારી, અમારા કાના ગોવર્ધન ગિરધારી, અમારા કાના ગોવર્ધન ગિરધારી. ગિરધારી રે ગિરધારી રે ગિરધારી રે ગિરધારી, ગિરધારી રે ગિરધારી, ગિરધારી રે ગિરધારી, અમારા કાના ગોવર્ધન ગિરધારી. આમ ગોવર્ધનજીને જે ધારણ કરી અને ભગવાને જે લીલા કરી બધા જ જોઈ રહ્યા. જેટલા પણ વાયુ હતા વાયુઓ ખાલી થઈ ગયા, જળ ખાલી થઈ ગયું અને બધા ઇન્દ્ર પાસે ગયા કે ભાઈ અમારું કંઈ થયું નહીં, અમે કૃષ્ણ કે વ્રજનો વાળે વાંકો કરી શક્યા નથી. ઇન્દ્ર સ્વયં યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ ત્યાં એમના જે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય છે એમની આજ્ઞા લેવા માટે જ્યારે ઇન્દ્ર આવે છે ત્યારે દેવગૃહ બૃહસ્પતિ ઇન્દ્રને કહે છે કે હે ઇન્દ્ર, તું જેની સામે લડવા જઈ રહ્યો છે એ પરબ્રહ્મ પરમાત્મા છે.
કૃષ્ણ સ્વરૂપે પર બ્રહ્મ પરમાત્મા છે, તારી શક્તિઓ ત્યાં કઈ કામમાં આવવાની નથી. અને કદાચ એમની સામે લડવાની અંદર તારું ઇન્દ્રાસન પણ જતું રહેશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ છે, એમની સામે લડાય નહીં, એમની ક્ષમા માંગવી જોઈએ, એમની માફી માંગ. એમની તું ક્ષમા માગીશ, એમની માફી માગીશ તો તારું કલ્યાણ થશે. પણ જો તું સામે લડવા જઈશ તો તારી હાર નિશ્ચિત છે. અને આ જે મેઘોનો પરાજય થયો, વાયુઓનો પરાજય થયો, એટલે ઇન્દ્રને ખબર પડી ગઈ કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા જ છે. એટલે ઇન્દ્ર જે છે એ કામધેનુ સુરભી ગાય હોય છે, એનું દૂધ મંગાવે છે, કે મોટા મોટા કુંભ જે છે એ કામધેનુ ગાયના કુંભ જે છે એ ગાયના દૂધના કુંભ ભરી લો. આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પડી અને એમની ક્ષમા માગીશું અને એમનો સુરભી ગાયના દૂધથી અભિષેક કરીશું એમના ઉપર. અને એવી રીતે ઇન્દ્ર જે છે પોતાનું ઇન્દ્રાસન છોડી અને ભગવાનને અભિષેક કરવા માટે નીકળે છે. ને આ બાજુ બધા વાયુઓ બધું રહી જાય છે. ત્યારે ભગવાન જે પ્રમાણે ગોવર્ધનજીને ઉપાડેલા હોય છે એ જ પ્રમાણે ગોવર્ધનજીને ધરા ઉપર એ જ પ્રમાણે મૂકી દે છે.